તમને એમ થતું હશે કે આ ટોયલેટમાં કે બાથરૂમમાં લખોટીઓ કેમ ફેંકવામાં આવી રહી છે, એનાથી નુકસાન થતું હશે કે કેમ, પણ એનાથી નુકસાન નહીં, પણ તમારું નુકસાન બચાવશે 100%। જાપાનના જે મિસ્ત્રીઓ છે તે ટોયલેટમાં કે બાથરૂમમાં જે લેવલ સપાટી માપવા માટે લખોટીઓ ફેંકતા હોય છે। જે જગ્યાએ પાણી પહોંચાડવાનું હોય એકચ્યુઅલી તે જ જગ્યાએ પાણી પહોંચતું હોય છે, નહીં તો બીજી જગ્યાએ પાણી પહોંચવાથી તમારા મકાનમાં ખૂબ જ નુકસાન આવતું હોય છે, જમા થતું હોય છે, અને તેના કારણે તમારો જે સ્લેબ છે, લોખંડના સળિયા છે તે ખરાબ થઈ જતા હોય છે, એટલે તમારો લોસ પૂરેપૂરો થતો હોય છે। પણ જાપાનના મિસ્ત્રીઓ લખોટીઓ ફેંકીને તે જગ્યાએ જ પાણી પહોંચાડે છે, જે જગ્યાએ પાણી જે છે પહોંચાડવા માંગીએ છીએ, જે જગ્યાએ ગટરનું કનેક્શન છે તે જ જગ્યાએ પહોંચાડતા હોય છે। તો આ ટ્રીક તમને કેવી લાગી? અહીંયા ભારતમાં પાણી ફેંકીને ચેક કરતા હોય છે, પણ પાણી ફેંકવાથી જે ટાઇલ્સનું કામ હોય છે તે ખરાબ થઈ જતું હોય છે, અને જે નવો જે ટાઇલ્સ ફિટ કરી હોય તે ખરાબ થઈ જતી હોય છે। તો લખોટીઓ ફેંકવાથી ખૂબ જ આસાન ટ્રીક છે। આ ટ્રીક તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને શેર